ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અને કુંભારવાડા વિસ્તારમાં ગાયત્રી પ્લાસ્ટિક કોર્પોરેશન નામનું કારખાનું ચલાવતા ભૂપતભાઈ વિષ્ણુપ્રસાદ વ્યાસને ધમકાવી લૂંટ ચલાવ્યાનો બનાવ સામે આવ્યો। 24 માર્ચના રોજ રાત્રિના સમયે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અને વેપારી ભૂપતરાય વ્યાસ પોતાના ઘરે કારમાં જતા હતા। એ દરમિયાન મોતીબાગ ટાઉન હોલ નજીક ઇરાદાપૂર્વક કાર અથડાવી ભૂપતભાઈ વ્યાસ કંઈ પણ સમજે તે પહેલા કારની ડ્રાઇવિંગ સીટની બાજુનો દરવાજો ખોલી એક વ્યક્તિ બેસી ગયેલ અને બીજો વ્યક્તિ મારી ડ્રાઈવર સાઇડનો દરવાજો ખોલી મને પકડવાની કોશિશ કરેલ અને બાજુમાં બેસી ગયેલ વ્યક્તિએ ગાળો આપી ધમકાવવા લાગેલ અને ઝપાઝપી કરી મોબાઈલ લૂંટવાની કોશિશ પણ કરી હતી અને કારને નુકસાન કરી તારે રૂપિયા આપવા પડશે, તું અમને ઓળખતો નથી, અમે ભાવનગરના ડોન છીએ અને 365 દિવસનો અમારો આ ધંધો છે અને તું રૂપિયા નહીં આપે તો તને જ્યાંથી મારી નાખીશું। એ સમયે ભૂપતભાઈ વ્યાસનો ભત્રીજો વિવેકભાઈ આવી ગયેલ, તેને પણ ગાળો આપી ધમકાવવા લાગેલ। આ ત્રણ વ્યક્તિઓમાંથી એક શખ્સ તેની કાર અમારી કારની ઊભી રાખેલ, જેમાં નંબર પ્લેટ નહોતી અને કાળા કાચ હતા અને પાછળ વિલન લખેલું હતું। અમારી સાથે બે વ્યક્તિઓ ધમાલ કરતા હતા ત્યારે એક શખ્સે તેની કારમાંથી નંબર પ્લેટ કાઢીને મારી કારની પાછળના ભાગે બધાની સામે લગાડેલ। આ માથાકૂટ ચાલતી હતી ત્યારે રસ્તામાં જતા લોકો ભેગા થઈ જતા ત્રણેય લોકો ત્યાંથી જતા રહ્યા હતા અને ઘરે જઈને જોતા 5000નું કવર હતું નહીં, તે રૂપિયા બાજુની સીટમાં બેસેલા વ્યક્તિએ માથાકૂટ કરતા સમયે લૂંટી ગયેલ હોવાનું ધ્યાનમાં આવેલ, જે નિલમબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે। આમ મોતીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે સરાજાહેર કાર અથડાવી લૂંટનો બનાવ બન્યો હતો। એમાં સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો, હું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં, ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી, 5-10 મિનિટ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો। દરમિયાન બાજુમાં એક ગાડી ઊભી હતી, મારો કાચે બંધ હતો, એના બધા કાચે બંધ હતા, અને બાજુ પસાર થયા પછી મને કાંઈક અવાજ આવ્યો, ધડ દઈને મારી ગાડી હારે દરવાજો પટકાડ્યો અને હું જરાક આગળ જાઉં એ પહેલાં એણે ઊભેલા લોકોએ કીધું કે તમારું બમ્પર પણ પકડીને એણે ખેંચી નાખ્યું, નીચે ઢળડાતું હતું, અવાજ આવવા મળ્યો। એક જણ મારી ગાડીમાં બેસી ગયો, એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો, અંદર મને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે, નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર છે એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ કરીને ગાળો દેવા મળ્યો અને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર ઊભો રાખીને નીચે ઉતર્યો। ત્યાં મારા છોકરાઓ અને બીજા મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની હારે ચર્ચા હાલતી હતી અને એ માથાકૂટ ખૂબ જ કરતા હતા। અંદર ધાક ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા, તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી, બધાની સામે એણે નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકે આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા। બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે, કોઈ પણ રીઝન કારણ વિના મારે એની હારે કોઈ ઓળખાણ સંબંધ કાંઈ નહોતું, મને ઓળખતો પણ નથી અને મારી હારે આવી રીતે એણે દાદાગીરી કરી અને આ બધું કર્યું અને બધી સંસ્થાઓ ચેમ્બર અને બધાએ ભેગા થઈને, હું ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનો પ્રમુખ છું, પ્લાસ્ટિક એસોસિએશનનો પ્રમુખ છું, સૌરાષ્ટ્ર ચેમ્બરમાં કારોબારી સભ્ય હતું, બધાએ આવેદનપત્ર આપીને ડીએસપી સાહેબને પણ રજૂઆત કરી છે અને મેં ગઈકાલે એની એફઆઈઆર લખાવી છે। કાયદાના પરિસ્થિતિમાં આવી રીતે જો અમારે જેવા માણસોને કોઈ પણ નિર્દોષ નાગરિકને કોઈ પણ કારણ વિના, કોઈ પણ બનાવ બન્યા વિના ખાલી હેરાન કરવાથી અને મને ખાલી ધાક ધમકી આપીને જો લોકો કે છોકરાઓ ન થઈ ગયા હોત તો કદાચ મારી પાસેથી પૈસા પડાવી લેત। મારો મોબાઈલ પણ આંચકવાની કોશિશ કરી, પડી ગયો, એક પૈસાનું કવર પણ ત્યાંથી ગુમ થઈ ગયું એ ખબર પડી, એટલે એક જ ઈરાદાપૂર્વક મને હેરાન કરીને મને લાગે છે કે ધાક ધમકી આપીને પૈસા પડાવવાનું અને આવા બનાવો બીજા પણ બન્યા છે એવું જાણવા મળ્યું છે અને એની ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી અને એણે બધાની સામે જ પાછી નંબર પ્લેટ ત્યાં કાઢી હતી, લગાડી હતી અને પોલીસે એની રીતે કાર્યવાહી શરૂ કરી છે। ભાવનગરના લોકો ઉપર પોલીસનો ખોફ જતો રહ્યો છે એ બાબતે શું કરો છો? પણ એ તો હવે બધી જાહેર જનતાને આપ સૌ જાણો છો, જે રીતે મારી હારે તો જે બનાવ બન્યો એની મેં વાત કરી।